લાંબા વિરામ બાદ સુરતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે। વહેલી સવારથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। બારડોલી નગરનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। કાર ચાલક આ પાણીમાંથી કાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ફસાયો હતો। રેલવે અંડરપાસમાં ઘૂંટણસમા પાણીમાં કાર ફસાઈ ગઈ હતી। જોકે કારમાં સવાર 3 લોકોને સલામત બહાર કઢાયા છે તો બારડોલી ફાયરની ટીમે કારને બહાર કાઢવાની પણ તજવીજ હાથ ધરી છે। સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નિર્મલ, સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ છે, અનેક અંડરપાસ જે છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, શું જાણકારી? ચોક્કસથી ચોરોલ કે જે પ્રમાણે લાંબા વિરામ બાદ ફરી સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે અને આજે મોડી રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે બારડોલી નગરમાં જે રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે એ અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે આ લોકો જીવના જોખમમાં અહીંથી પસાર થતા હતા ત્યારે એક બેંકમાં નોકરી કરતા કર્મચારી આ ટસમસતા પાણીમાંથી પસાર થવા જઈ રહ્યો હતો, પરંતુ કાર ફસાઈ જતા કાર ચાલક ત્યાં જ કાર મૂકી અને ફાયર વિભાગને જાણ કરી પોતાને નોકરીએ પહોંચી ચૂક્યા હતા। ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં અંડરપાસ પાસે પહોંચી હતી અને જે કાર ફસાયેલી હતી તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી અને બહાર કાઢી હતી। ધન્યવાદ નિર્મલ।